ભારતનું પ્રથમ કુલ બસ સ્ટોપ અમદાવાદમાં લોન્ચ કરાયું। એએમસી એમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા ભારતમાં પ્રથમ કુલ બસ સ્ટોપ અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું। અમદાવાદમાં હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં રાહત આપવા માટે અનોખી પહેલ કરવામાં આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટમાં સાથે મળી લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર ભારતના પ્રથમ કુલ બસ સ્ટોપની શરૂઆત કરી છે। આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગરમીમાં બસ સ્ટોપ પર મુસાફરોને ઠંડક આપવાની સાથે તેમની બસની રાહ જોવાની અવધિ પર વધુ આરામદાયક પણ બનાવવાનું ઉદ્દેશ્ય ધરાવે છે। આ પ્રસંગે અમદાવાદ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, હેમંત પરમાર, ડેપ્યુટી ચેરમેન એએમસી ધરમશીભાઈ દેસાઈ, ચેરમેન એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ પ્રોગ્રામ મેનેજર દીપિકાબેન વડગામા ઉપસ્થિત રહ્યા હતા। આ કુલિંગ બસ સ્ટોપ એવી જગ્યા પસંદ કરવામાં આવ્યું કે જ્યાં તે રૂટ પર દિવસના 3000થી મુસાફરો જેમ કે વિદ્યાર્થી, રોજિંદા મજૂરો તથા અન્ય લોકો તે રૂટ પરથી મુસાફરી કરે કે જ્યાં ગરમીની વધુ અસર થાય છે। કુલ બસ સ્ટોપની મુખ્ય વિશેષતાઓમાં હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ સૂક્ષ્મ પાણીના બિંદુઓ છોડે છે જે આસપાસની હવાના તાપમાને 6 થી 7 સેલ્સિયસ સુધી ઘટાડે છે।